નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું લાલો મૂવીના 48મા અને 49મા દિવસના કલેક્શનની. તો 48મા દિવસે લાલો મૂવીએ જે આપણી ગણતરી હતી એના કરતાં થોડું ઓછું કલેક્શન કર્યું. આમ તો લાલો મૂવીની રેન્જ છે ને લગભગ 1.5 કરોડથી 2 કરોડની અંદર હોય જ છે, પણ લાલો મૂવીએ એના 48મા દિવસે 1.35 કરોડની કમાણી કરી અને ટોટલ 77.95 કરોડ સુધી લાલો મૂવી પહોંચી ગઈ એના 48મા દિવસે. અને વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો લાલો મૂવી 92.10 કરોડની આસપાસ પહોંચી ગયો છે. હવે સોની આપણે બહુ નજીક આવી ગઈ છે. લાલો મૂવી 8 કરોડની હવે ખૂટ છે, એ 100% પૂરી થઈ જવાની છે. રવિવાર આવશે ત્યાં સુધીમાં લાલો મૂવી 100 કરોડે આરામથી પહોંચી જશે. અને આજે રહ્યો એનો 49મો દિવસ. તો 49મા દિવસે લાલો મૂવી જે ગઈકાલે રેન્જ હતી એ પ્રમાણે ચાલી રહી છે અને આજે પણ મૂવી લગભગ 1.20થી 1.50 કરોડ સુધીની કમાણી કરવાની છે, આરામથી કરશે. હવે શું થયું છે મિત્રો, શો તો લાલો મૂવી જોડે છે જ અને સારી રીતે ચાલી પણ રહી છે, પણ હવે અત્યારે ગુજરાતમાં કહે ને આપણા ગુજરાતીની મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ. હવે મેરેજ સિઝનથી શું રાત્રિના શોની અંદર ઇફેક્ટ આવે છે. આમે મૂવીનો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે. જે ક્રેઝ છે હજુ ક્રેઝ તો યથાવત જ છે, પણ આ અમુક સામાજિક કારણો પણ અસર કરતા હોય છે. એટલે લાલો મૂવી આમ ચાલી રહી છે અને એમ ચાલવાની છે ધીમે ધીમે, અને 100 કરોડ સુધી આરામથી પહોંચી જશે. કારણ કે કૃષ્ણ છે તો બધું શક્ય છે. તમે બધા આ મૂવીને થિયેટરમાં જુઓ. જે ના જોયું એને અવશ્ય કહો કે લાલો મૂવી જુએ. કારણ કે જો મૂવી જોશો ને તો ફાયદો આપણો પોતાનો જ છે કે આપણા અંદર જીવનની અંદર કંઈક સારા એવો કંઈક શીખવા તો મળશે જ આનાથી, કંઈક ખરાબ તો છે નહીં. આમે આપણે બોલિવૂડના બોગસ પિક્ચર જોવા જઈએ અને આપણો ખર્ચો કરીએ છીએ એના કરતાં આ મૂવી થોડી જ્ઞાનવર્ધક છે, સમજવા જેવી છે, સામાજિક સંદેશ છે, નૈતિક મૂલ્યોની અંદર આપણા નૈતિક મૂલ્યોની અંદર પણ ઘણો ફેરફાર થશે. એટલે લાલો મૂવી જોવા જાઓ. થિયેટરમાં કેવો માહોલ છે ચોક્કસથી જણાવો. આજે આપણે એના શોની વાત કરવાની રહી ગઈ, તો આપણે એની વાત કરીએ. તો અમદાવાદ પછી ભાવનગર બધી જગ્યાએ શો જેમ હતા એમ સારા એવા શો ચાલી જ રહ્યા છે. અમદાવાદની અંદર 531 શો છે, મુંબઈમાં 162 શો, સુરતમાં 308, આણંદની અંદર 79 શો, ભાવનગરમાં 37 શો છે, ગાંધીનગરમાં 77, વડોદરામાં 211. હવે પરફોર્મન્સની વાત કરીએ ને તો અમદાવાદની અંદર બપોરની અંદર 14%નું આમ ઓક્યુપન્સી રહી, 14%. મુંબઈમાં 5% છે, સુરતમાં 6%, આણંદમાં 5%, ભાવનગરમાં 15%, ગાંધીનગરમાં 20%. ગાંધીનગર એક એવું સેન્ટર છે ને મિત્રો કે જ્યાં લાલો મૂવી હજુ પણ સારી રીતે ચાલી રહી છે. શો ભલે ઓછા હોય પણ ઓક્યુપન્સી વધારે હોવી જોઈએ. જો ઓક્યુપન્સી વધારે હોય તો કલેક્શન વધારે આવે. ઓક્યુપન્સી ઓછી થાય એટલે મૂવીનું કલેક્શન ઓછું થાય. કારણ કે શો તો ગમે એટલા ઓછા હોય કે વધારે હોય, હા ફેર એટલો પડે. વધારે શો હોય અને ઓક્યુપન્સી જો થોડી ઓછી હોય તો કલેક્શન જે કરોડોમાં જવાનું છે જશે, પણ જો સાથે ઓક્યુપન્સી પણ વધારે હોય તો 1 કરોડમાંથી 2 કરોડ 3 કરોડ 4 કરોડ ફૂલ ઓક્યુપન્સી હોય તો મૂવી કલેક્શન કરોડો ઉપર જતું રહે છે. એટલે લાલો મૂવી અત્યારે સારી રીતે ચાલી રહી છે, 100 કરોડની નજીક છે અને 100 કરોડ આરામથી પૂરા કરશે. કોઈ બી મતલબ છે એમાં. હવે જો કદાચ એનું હિન્દી ડબિંગ આવે, હિન્દી ડબિંગની અંદર એ સારું એવું કલેક્શન કરે, લોકો જે આમ જુએ છે લાલો મૂવીને એ હિન્દી ઓડિયન્સ સુધી કનેક્ટ થઈ જઈએ એક વખત, તો પછી લાલો મૂવી 100 નહીં 200 કરોડ સુધી પહોંચી જશે. હવે રહ્યું જોવાનું કે લાલો મૂવી હિન્દીમાં ક્યારે રિલીઝ થાય છે અને કેવું પરફોર્મન્સ કરે છે. અમેરિકાની અંદર હવે તો 5/12 થવાની છે રિલીઝ, પછી અમેરિકાની અંદર પણ એની કમાણી આવશે. બીજા જે દેશોની અંદર મૂવી ઓલરેડી રિલીઝ થઈ છે એના કલેક્શન હજુ સુધી વર્લ્ડ વાઇડ પોસ્ટ નથી થયા, તો એની પણ જો આવશે તો આપણે એના માહિતીને શેર કરીશું. તમે આ મૂવીને ના જોઈએ તો જોઈ લેજો અને તમારા અનુભવો ચોક્કસ કોમેન્ટમાં લખો. લાલો મૂવી આજે જો 94 કરોડ વર્લ્ડ વાઇડ પહોંચી જશે, એટલે 92.10ની આસપાસ છે, એટલે 1.20ની ગણતરી રાખીએ તો લગભગ 94 કરોડની આસપાસ પહોંચી જશે. અને 100 કરોડથી એકદમ નજીક પહોંચવાના છે. 5-6 કરોડ રહ્યા એ આપણે શુક્ર, શનિ અને રવિવાર છે એટલે 3 દિવસમાં આરામથી થશે. એટલે નોટ આઉટ 100 થઈ જશે. જય દ્વારકાધીશ. થેન્ક યુ. આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.